કહેવાય છે કે જ્યારે 125 ભૂતળાઓએ દીતમાલ દાદાને ચારેય બાજુથી ઘેરી લીધા હતા ત્યારે પરિસ્થિતિ અત્યંત ભયાનક બની ગઈ હતી. ચારે તરફ અંધકાર, ભય અને અશુભ શક્તિઓનો તાંડવ હતો. દાદાની શક્તિ અને સાહસની કઠિન પરીક્ષા એ ક્ષણે ચાલી રહી હતી. એ જ સમયે રણની દેવીનું દિવ્ય સ્વરૂપ પ્રગટ થયું. પોતાની અખંડ કૃપા અને માતૃત્વભરી શક્તિથી રણની દેવીએ દીતમાલ દાદાની રક્ષા કરી. તો ચાલો આપણે જાણીએ દીતમાલ દાદાના અખેડાની વાર્તા. 125 વર્ષ પહેલાની વાત છે. દીતમાલ દાદા ચેખલાદ ગામમાં રહેતા હતા. તેઓ તેમની કુળદેવીની ખૂબ ભક્તિ કરતા હતા અને કહેવાય છે કે તેઓ માતાજીના ભુવા હતા અને દીતમાલ દાદાને હોકો પીવાનું બંધાણ હતું. સમય જતાં વાર નથી લાગતી અને નોરતાના દિવસો આવી જાય છે અને એમ કહેવાય છે કે જ્યારે નોરતા આવે છે ત્યારે નોરતામાં માતાજીના માંડવામાં ડાક વગાડવા દાદા જાય છે અને આઠમ ભરવા પણ જાય છે. ત્યારે એક દિવસ દીતમાલ દાદા આઠમ ભરવા માટે મિથલી ગામમાં ગયા હોય છે. ડાક વગાડતા વગાડતા સાંજ ત્યાં જ પડી જાય છે અને ત્યાંથી નીકળવાનું મોડું થઈ જાય છે. ત્યારે દીતમાલ દાદા વિચાર કરે છે કે આજ તો બહુ મોડું થઈ ગયું, હવે હું હોકો પીને નીકળું. અને ત્યાંથી દાદા બધાને જય માતાજી કહીને હાલી નીકળે છે. આમ હાલતા હાલતા ઘણો સમય નીકળી જાય છે. દીતમાલ દાદા થાકી જાય છે અને તેમને હોકો પીવાનું મન થાય છે, પણ તે સમયે તેમની પાસે હોકો જગાવવા કાંઈ પણ નથી. દીતમાલ દાદાને હોકો પીવાની ખૂબ તલપ લાગી હોય છે. દાદા વિચારે છે કે હોકો પીધા વગર આગળ તો નહીં ચલાય. ધીમે ધીમે હાલતા હાલતા મિથલીના મારમાં આવે છે. દીતમાલ દાદા થાકી જાય છે અને એક ઝાડ નીચે બેસી જાય છે. ત્યારે દીતમાલ દાદા થોડીક દૂર અંગારાનો એક ભઠ્ઠો જુએ છે અને વિચારે છે કે અહીં કોઈક માણસ ભઠ્ઠો કરીને બેઠો લાગે છે. આ જોઈને દીતમાલ દાદા રાજી થઈ ગયા અને દીતમાલ દાદા એ બાજુ હાલી નીકળે છે. હાલતા હાલતા ત્યાં ભઠ્ઠાની નજીક પહોંચે છે અને અંગારાની બાજુમાં હોકો જગાવે છે. દીતમાલ દાદાને હોકો પીવાની એટલી બધી તલપ લાગી હોય છે કે તેમની આજુબાજુમાં કાંઈ પણ દેખાતું નથી કે બાજુમાં કોણ બેઠું છે. ત્યારે ભૂતળા તેમને ફરતા ફરતા ઘેરી લે છે. જ્યારે દીતમાલ દાદા હોકો પીને આંખો ખોલે છે ત્યારે તેઓ જુએ છે કે તેમની આજુબાજુ માણસોને બદલે ભૂતળા હોય છે અને તેઓ જુએ છે કે તે ભઠ્ઠો નહીં પરંતુ કોઢિયા બ્રાહ્મણનો મૃતદેહ સળગતો હોય છે. આ જોઈને દીતમાલ દાદા ભયના કારણે ધ્રુજવા મળે છે અને વિચારે છે કે હે દેવી, હું ક્યાં આવી ગયો. ભૂતળા બધા નીચે બેસી જાય છે. દીતમાલ દાદા એમ વિચારીને કે જો હું ઊભો રહીશ તો એકલો દેખાઈ આવીશ, એટલે દીતમાલ દાદા પણ નીચે બેસી જાય છે અને માતાજીને યાદ કરે છે. હે માં વિહળી, હે મારા બાપ હકલાદની દેવી, હે માં, મને આમાંથી ઉગારો. આજે મને આ ભૂતળા જીવતો નહીં જવા દે. દીતમાલ દાદા ઘણું સમરે છે, માતાજીને યાદ કરે છે, પણ માતાજી ઉગાડતા નથી. ત્યારે દીતમાલ દાદાને વિચાર આવે છે કે ક્યાંક હું મારી દેવીના ભૂલમાં આવી ગયો છું. દીતમાલ દાદા ઘણું રુદન કરે છે. ત્યારે ભૂતળા કોઢિયા બ્રાહ્મણની માટી જે નાળ હોય છે તે વેચે છે. વેચતા વેચતા ભૂતળા આ નાળ દીતમાલ દાદાને પણ આપે છે. આ જોઈને દીતમાલ દાદાનું શરીર ધ્રુજવા માંડે છે અને તે નાળ તેમના કુર્તાની બામાં ચડાવી દે છે. ત્યારે ભૂતળા બોલે છે, આજ એક તો મળ્યું છે પણ બીજું પણ આવ્યું છે. આ સાંભળીને દીતમાલ દાદા ખૂબ માતાજીને સંભાળવા મળે છે અને વિચારે છે કે હવે તો કોઈ દાદા કે દેવી મને ઉગાડે તો જ હું બચીશ. ઘણા દેવી દાદાને સંભાળે છે પણ કોઈ આવતું નથી. ત્યારે દીતમાલ દાદા કહે છે કે અત્યારે તો મારી દેવી મારા ભાગલેથી ખાઈ ગઈ છે, પણ જો આ રણમાં કોઈ રણુકારી, કોઈ દેવી હોય અને જો આમાંથી મને ઉગારે તો એને મારા કળમાં વડેરી કરીને પૂંજીશ. ત્યારે આ રણમાં રણની દેવી દીતમાલ દાદાની આ પોકાર સાંભળી લે છે. રણમાં રણની દેવી પ્રગટ થાય છે અને આ બાજુ જ્યારે દીતમાલ દાદા ભૂતળાની વચ્ચે બેઠા હોય છે, આ બાજુ ઘૂઘરા વગાડતી સાંઢણી આવે છે. માતાજી વીજળીનો ચમકારો કરે છે અને બધા આગા ભાગી જાય છે. રણની દેવી ત્યાં આવીને ઊભા રહે છે અને કહે છે, હે દીકરા દીતમાલ, તું બીતો નહીં, હું તને આમાંથી ઉગારવા આવી છું. માતાજી દીતમાલ દાદાનો હાથ પકડે છે અને સાંઢળી ચાલવા મળે છે. ત્યારે તે 125 ભૂતળા વાહી આવે છે. ત્યારે દીતમાલ દાદા કહે છે, હે માં, હજી સુધી આ ભૂતળા તો વાહે જ પડ્યા છે. અને રણની દેવી કહે છે, હે દીતમાલ, તારા હાથની બામાં જે કોઢિયા બ્રાહ્મણની માટીની નાળ છે તે અત્યારે જ નાખી દે,
અને પછી જો આ હવા હો ભૂતરાને આગળ પગલું ભરવા દઉં તો હું રણુકારી રણની દેવી ન કહેવાઉં. ત્યારે દીતમાલ દાદા તે નાળ નાખી દે છે અને રણની દેવી એ હવા હો ભૂતરાને આગળ વધવા નથી દેતા અને આમ રણની દેવી રણુકારી દીતમાલ દાદાને ઉગારે છે અને પછી દીતમાલ દાદા રણની દેવીને વડેરી તરીકે તેમની દેવી હારે પૂજે છે. જય રણુકારી રણની દેવી, જય દીતમાલ દાદા. જો તમને આ વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને ગમ્યા હોય તો શેર જરૂરથી કરજો. જય માતાજી.